સુરતના સિલ્વર ચોક અને યોગી ચોકમાં ભારે વરસાદથી પાણી ભરતા જનજીવન પ્રભાવિત બન્યું. સ્થાનિકોએ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ સિલ્વર ચોક અને યોગી ચોક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે લગભગ 3 વાગ્યે બંને વિસ્તારોના મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા અવરજવર પણ પ્રભાવિત બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ હોવાનું જોવા મળ્યું હતું. સ્થાનિકોએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. પાણી ભરાવાના કારણે વેપારીઓ અને રહેવાસીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા જનજીવન પર અસર પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે અસરકારક કામગીરી કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવાની પણ રજૂઆત કરી છે. વરસાદી માહોલ વચ્ચે તંત્રની કામગીરીને લઈને નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.